હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાને મારી યુટ્યુબ ચેનલ વાયસ વ્લોગમાં. તો લાંબા ટાઈમ પછી આઈ એમ બેક ઓન યુટ્યુબ. તો એટલા દિવસથી કેમ વ્લોગ નહોતા આવતા વડે બસ થોડીક પર્સનલ પણ કહી શકું છું, પણ આપણે એની માટે કંઈ એટલી બધી કાંઈ વાત નથી કરવી. અત્યારે ફિલહાલ હું આવી ગયો છું ઘરના ધાબા ઉપર, અને આજે થોડુંક વેધર ખરાબ થઈ ગયું છે. અત્યારે તો થોડાક વાદળા ઓછા થઈ ગયા છે, પણ સવારમાં બહુ વાદળા હતા. હવે માવઠું ન થાય તો વધારે સારું, બટ અત્યારે બહારનું વ્યૂ તમે જોઈ શકો છો. અને આપણે જે સામેની સાઈડ ઓલા ઘરની પાછળનું જે ખેતર હતું તેમાં પણ વાવેતર કરી નાખેલું છે. એમાં રસકો અને ભેંસો માટે બીજું ખડ નહીં વાવેતર કરી નાખ્યું છે. અને અહીંયા સરગવાનું અમારે કાંઈ એને કટિંગ કરી નાખ્યું છે, કારણ કે સરગવા બહુ ઊંચા વહી ગયા હતા, એટલે બધે કાંઈ ફાલ પણ નહોતો, એટલે કટિંગ કરી નાખ્યું છે. અને હવે નવેસરથી કોરશે તો નવો કંઈક ફાલ લેશે, તેવું કાંઈ છે. અને બીજું કંઈક દેખાડું તો બીજું એ છે કે આપણે જે ઘરની સામેની સાઈડ જે આમ ઢવા જેવું હતું તે આખું ક્લીન થઈ ગયું છે. હવે બહારનો જેટલો પણ પાછળની સાઈડનો બેક સાઈડનો જે વ્યૂ છે ને એ બધો બતાવશે. તો આવું કંઈ છે. અને ઠંડી પણ છે, એટલી બધી નથી. આજે થોડાક વાદળા હતા એટલા માટે થોડીક ઠંડી ઓછી છે, પણ છે ખરા. તો આવું કંઈ ચાલી રહ્યું છે. ને હવે હું જઈશ નીચે જઈશ. મમ્મી રોટલી બનાવી રહ્યા છે, તો ગરમ ગરમ રોટલી જમશું. અને શિયાળામાં ગરમ ગરમ રોટલી જમવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આવું છે. અને હા, આજનો વ્લોગ ઘણા ટાઈમ પછી હું બનાવી રહ્યો છું. આઈ હોપ કે તમને સારું લાગશે, તો કન્ટિન્યુ રહેજો વિડીયોની એન્ડ સુધી. તો અત્યારે હું આવી ગયો છું નીચે, અને નીચેનું આપણે જો વ્યૂ દેખાડું ને, તો અત્યારે તો એટલું બધું ખાસ નથી. ગુલાબડી હવે થોડીક સારી એવી કોરવા મળી છે, ફરીથી નવા દોડવાને વાવવા મળ્યું છે, એવું કંઈ છે. અને સામેની સાઈડ આપણે જે બેક સાઈડની આપણે આગળની સાઈડ જોઈએ તો લીંબોડીની પણ સારી ગ્રોથ થઈ છે, પણ થોડીક જે ઈડું છે ને એ કોરે છે ને, એ કોરવા નથી દેતી. પણ તોય તે અત્યારે શિયાળાનું થોડું ગુલું રહેશે. જેમાં ઠંડી વધશે ને એમ પછી ધીરે ધીરે સારી થતી જશે. અને અહીંયા છે આપણા નાગરવેલની વેલ, સામે જમરૂખડી, અને બિલ્લીને આપણે ઉપરની સાઈડથી થોડી કટિંગ કરી નાખી છે. અને હવે નીચેથી એટલે કોરે એટલે ખૂબ વધે નહીં, આગળ ઊંચી ન જાય, એટલા માટે. અહીંયા છે પુદીનો. અત્યારે મોન્સૂન નથી એટલે એટલું બધું કંઈ ખાસ છે નહીં તો ચોમાસું હોય તો લીલું લીલું હોય બધું, આમ જોવા જેવી મજા આવે. પણ ફેમિલી અત્યારે પહોંચી ગયો છું ખેતરે, અને આપણે પાણી શરૂ છે. જો કે હું તો નથી વાળતો, ભાગ્યા વારે પાણી. અને હું તમને બતાવું. અને અહીંયા છે આપણે તૂર, રેડ અને યલો કોમ્બિનેશન પરફેક્ટ. તો હવે એવું કાંઈ છે. અને આપણે ચોમાસામાં તમને ટમેટી બતાવી હતી, ટમેટી બતાવી દો. તો આવું કાંઈ છે. પણ અત્યારે હજી ઠંડી સરખી નથી પડતી ને, એમાં ચેરી ટમેટા છે, ખાવામાં પણ મજા આવે. જે આપણે ઓલા પરદેશી ટમેટા આવે ને એના કરતાં તો લાખ ગુણા સારા આવે છે આ ટમેટા. આવું કાંઈ છે. અને આંબામાં હજી કાંઈ મોર આવતો એવું કાંઈ લાગતું નથી. બીજું આ બાજુ થોડીક તૂર છે, ટમેટા જુઓ તમે. અને મેઇન એક સ્પેશિયલ વસ્તુ બતાવું છું કે બટેટા જે વેલામાં થયા છે, એ કપાત આવું પૂરો થઈ ગયો. બદામ છે, બદામડીનું પર વેલો છે ને, એની અંદર બટેટા કેટલા હે? હું પૂરા ઉતારેલા હે કે ફેરી કોણ તું ઉતારી ગયા હતા તો છે? બતાતા છે તમને, નથી થોડોક સૂરજ સામો પડે ને, નહીતર સરખી રીતના બતાય. માથે ચડાય નહીં ને, નકર તો હમણાં હવે શાયદ દેખાય. તો જે દેખાય છે ને બધા બટેટા છે. કેટલા વર્ષથી વાવ્યા? 3-4 વર્ષ થયા. પણ વહેલો થવા ન દેતા ને, એમાં તો આવી રીતના કંઈક છે બટેટા.
ભોમાં બટેટા થતા એ તો સાંભળ્યું હતું, પણ હવે વેલામાં હવે બટેટા થાય એ પહેલી વાર જોયું. હાથી પાછા ઘણા માથે ચડી ગયા, એ બદામને સહારે ચડી ગયા. હા, તો આવું કાંઈ છે. કપાને તો હાવ પૂરું થઈ ગયું, હજી ભૂખા છે ચાકર. એટલે અત્યારે આપણે આવી ગયા છીએ પાછા બેક ટુ આપણા ખેતરે, અને આંબા આપણા કોરી ગયા છે. હજુ ફરે લાગતું નથી કે જે ગયા સાલ આપણે જે રીતનો આંબામાં જે કેરી હતી એ રીતની કેરી આવી શકે, કારણ કે અત્યારે જે મોરાઓની જગ્યાએ અત્યારે આંબા કોરવા મળ્યા છે એટલા માટે. અને હોપફુલી જો વાતાવરણમાં થોડુંક ચેન્જિંગ આવે કે કંઈ એને લગતું કંઈક વાતાવરણ થાય તો પછી મોર આવી પણ શકે. હવે બધું વેધર ઉપર આધારિત છે, તો એવું કાંઈ છે. અને હવે ગયો પાછો ક્યાંક વહી ગયો છે, હવે એ આવે એટલે પછી આપણે ચારુલું ભરવાનું છે. ચારુલું ભરીને પછી મારે જવાનું છે વડલે. વડલે પણ હું તમને બતાવું કે અમે ત્યાં શેરડી હતી, શેરડી કાઢીને અત્યારે અમે શું વાવેતર કરેલું છે તે. તો બને રહેજો કન્ટિન્યુ વિડીયોને એન્ડ સુધી. અત્યારે અમે આવી ગયા છીએ લાઈનનો હાંધો કરવા માટે, કાકાની મોટર નાખે ને. અને હમણાં માવઠું થયું હતું થોડાક ટાઈમ પહેલાં, એટલે 15-20 દી પહેલાં. તો એ વરસાદનો જો ઘા હંધું ધોવાઈ ગયું, કૂવો આખો ભરેલો છે છેક માથે લઈ. સામેની સાઈડથી નહીં તો આ બધું ધોવાઈ ગયું, અંદાજ બેલા અંદર પડી ગયા. આવું કાંઈ છે. હવે હાંધો કરીશું ને હજી મારે કેટલું કામ છે ને મને અહીંયા ઢળીને વહી આવ્યા. રીંગ આવી જાય પણ મને આવી જાય જો કે ઓહ હું ફોન કરું હાંધો કરી આવી ગઈ. હું કપા હાંધો કરીને ફોન કરું. આવી ના આવી ગઈ આપણે વીલી કેટલી પડે જ્યાં જાવ તો એ તો હાલે. અને ફરતી શેરડી શું કહે કે એક સામેની સાઈડ એટલામાં ખાલી કપાસ છે, એટલે દીપડાને એને માટે રહેવાની આ વન ઓફ ધ બેસ્ટ જગ્યા કહેવાય. કેમ કે શેરડીમાં શેરડી એ રીતનું. જો કે એટલામાં જ છે દીપડો. ચાલો હવે લાઈનનો હાંધો કરી લઈએ અને પડું છું પછી તમને. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાને મારી યુટ્યુબ ચેનલ વાયસ વ્લોગમાં. તો આજે છે આપણો આ સેકન્ડ ડે. કાલે પછી કાંઈ એટલું બધું ખાસ એવું કાંઈ શૂટ કરવાનો બપોર પછી મોકો નહોતો મળ્યો, તો અત્યારે ફરીવાર સવારે આપણે સ્ટાર્ટ કર્યો છે વ્લોગ. અને અત્યારે હું ફિલહાલ છું ખેતરે, અને ખેતર બતાવી દઉં કે તમને શેરડી જે અમે વાવેતર કર્યું હતું એ શેરડીમાં અત્યારે અમે શું કર્યું છે. તો અત્યારે આ શેરડી વાયામાં ઘઉંનું વાવેતર કર્યું છે. તો ઘઉં કર્યા છે ને આ બાજુ આપણે કરી છે જાર, જે આપણે આમાં થોડોક ઝીંઝવો હતો ને એમાં આપણે કરી છે જાર. ઝીંઝવો કાઢી નાખ્યો છે, કારણ કે એટલું બધું ખાસ કાંઈ ઝીંઝવામાં હતું નહીં હવે. તો એવું કાંઈ છે. અને પડખે આપણે કાકાને એના ખેતરમાં એમને પણ હજી 3-4 દિવસ થયા છે ઘઉં વાવ્યા ને ઉગવા પણ મળ્યા છે એને ત્યાં. તો આવું કાંઈ છે. અને હવે જે પણ આગળનું જે કંઈ કામ છે એ કન્ટિન્યુ કરીશ, અને આઈ હોપ કે આજે પણ વ્લોગ સારો એવો હું શૂટ કરી શકું. તો ચાલો મળું છું તમને થોડી વાર રહીને. ફેમિલી, અત્યારે બપોરના વાગી ગયા છે 11:30, અને અત્યારે ફિલહાલ મારું કામ ચાલી રહ્યું છે ઓરવાડ કટિંગનું. એટલું કટિંગ થઈ ગયું છે, અવડો ઢગલો થયો, બાકી અડધું અહીંયા છે અડધું અહીંયા છે. તો આવું કાંઈ છે, ઘણું ખરું કટિંગ થઈ ગયું છે. હવે આ બાજુથી થોડુંક બાકી છે અને એટલું બાકી છે, અને સામેની સાઈડ થોડુંક બાકી છે. એટલું કપાઈ જાય એટલે આપણું કામ ફિનિશ. બાકીનું પછી જોઈએ છીએ આગળ. આમ તો જો કે કંઈ બધું કટિંગ કરવાનું નથી. તો ચાલો
હવે થોડુંક બાકી છે એ કન્ટિન્યુ કરી નાખું અને પછી આ ઢગલો છે તો એને સામેની સાઈડ આપણે નાખી દઈએ. તો ચાલો ફેમિલી, અત્યારે બપોરના વાગી ગયા છે 12:30 અને અત્યારે હું જાઉં છું ઘરે. આપણું આ જે કામ છે એ હવે બપોરે આવીને ફરીથી કન્ટિન્યુ કરીશું અને પછી જવાનું છે બીજા ખેતરે. ત્યાં પોસિબલ થશે તો આપણે વિડીયો શૂટ કરીશ, નહીં તો પછી જોઈ જાય, જો પોસિબલ હશે તો શૂટ કરીશ. અને હવે આપણે અહીંથી ખેતરની ઊભા ખેતરમાં ચાલીને જવાનું છે એટલે સીધા કેળે નીકળી જઈએ. તો ચાલો હવે હું જાઉં ઘરે અને મળું છું ઘરે જઈને. તો ફેમિલી, અત્યારે બપોરના વાગી ગયા છે 2:30 અને અત્યારે ફિલહાલ હું છું ઘરે. હવે થોડીક વાર રહીને જવાનું છે ખેતરે. તો એવું કાંઈ ચાલી રહ્યું છે અને અત્યારે અહીંયા મમ્મી અડદની દાળ તેલ નાખીને ઓલું કરી રહ્યા છે. થોડો ટાઈમ એમનું રહે એટલે એની તેલ નાખી એટલે ફોતરી એની હાથે નીકળી જાય એવું. તો એવું કાંઈ છે. અને હવે આજનો આ વિડીયો પણ અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળું છું એક નેક્સ્ટ